જય શ્રી રામ, હર હર મહાદેવ. તમારી જ્ઞાતિ કઈ છે, મારી જાતિ શું છે મહત્વનું નથી, કર્મ મહત્વનું છે. કારણ કે શાસ્ત્ર કહે છે કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા. કર્મ પ્રધાન વિશ્વ છે. રવિદાસ ભગવાનને પ્રિય હતા, રાવણ નહીં હતા. પંખીઓમાં જટાયુરાજ પ્રિય હતા. કર્મ પ્રિય છે. કર્મ પવિત્ર રાખો તો દરેક લોકો પ્રેમ કરે. અને કોઈ પણ જાતિના તમે હોય, કોઈ પણ જ્ઞાતિના તમે હોય, દરેક મનુષ્ય ઋષિ મુનિઓના વંશજ છે. પછી તો તમે એક છો, બધા બ્રહ્માજીના અંશ છે. તો કર્મ પવિત્ર રાખો. કર્મ પવિત્ર હોય તો દુનિયા હજારો વર્ષ સુધી યાદ રાખે. અને કર્મ પવિત્ર ન હોય, અમુક સમય સુધી લોકો કદાચ સત્તા હોય તમારા પાસે, ધન હોય તો ડરતા હોય કે તમે મારી લેવી, કાં તો સ્વાર્થ હોય તો લોકો બોલે. પણ કર્મ પવિત્ર હોય, રવિદાસને જોઈ લો, નરસિંહ મહેતાને જોઈ લો. જાતિ અલગ અલગ, જ્ઞાતિ અલગ અલગ. ધનવાન ન હતા તો લોકો આજ સુધી યાદ કરે છે. કુટુંબ ન હતા. કર્મ પવિત્ર હોય તો ધન ન હોય, દૌલત ન હોય, તો પણ તમે હજારો વર્ષ સુધી લોકોના દિલમાં રહી શકો. અને રહે છે ભક્તો. અને કોઈ પૂછતું નથી. તમે કુંભ મેળામાં જાઓ, કોઈ પૂછે જાતિ શું છે, જ્ઞાતિ શું છે, તમારી કઈ જ્ઞાતિ છે, કોઈ નથી પૂછતો. હલી મળીને રહે છે. અને દરેક સનાતની બની રહે છે અને એકબીજાના રોટલા ખાવે છે. આવા પ્રેમ હોય તો ભારતીય સંસ્કૃતિ પછી આગળ આવી શકે. તમે ઋષિ મુનિઓના વંશજ છો. શરમાવો નહીં, ગભરાવો નહીં. જ્ઞાતિ તો એક સિસ્ટમ છે, રહેવા માટે, ખાવા માટે, જમવા માટે. બાકી તો દરેક ઋષિ મુનિઓના વંશજ છે.